2025 ની પહેલી સિલેક્ટેડ જગ્યા આ છે આપણો સ્વિમિંગ પુલ, પણ આ બધા બાપ દાદાના ઝાડવા છે. તો જામફળ હવે લુપ્ત થતા જાય. અહીંયા ટોટલ 6 આંબાઓ વાવ્યા છે. આ શિયાળા છે તો બધું અત્યારે ઘરનું શાકભાજી હોય છે. ઘણા કહેતા હોય આ હલવો થોડીક છે, ફોન નો પડી જાય ભાઈ, ધીમે ધીમે. તો ટૂંકમાં કહું તો આ કૃષ્ણ ભગવાનનું ફેવરેટ ઝાડ છે અને 1986 છે. ખાલી 86 ભલે લઈ, ભવિષ્યના ગાંઠિયા અને ભજીયા બનશે આમાંથી, જલેબી. આ જે ચણા છે મોટા ચણા છે, નમી ગઈ છે એટલો ફાલ આવ્યો છે. અમારા પપ્પા એને ધાણા વાવેલા છે, સારા છે. એમ તો તળાવની એક્ઝેક્ટ બાજુમાં મારી વાડી આવેલી છે. દ્વારકાધીશ દર્શક મિત્રો, તો હું આજે આવી ગયો છું 2025 ની પહેલી સિલેક્ટેડ જગ્યાએ મારી વાડી. જોઈ શકો છો, આ છે મારી વાડી અને આ છે આપણી શાહી સવારી. આ છે આપણો સ્વિમિંગ પુલ, જેને લોકો કુંડી કહે છે. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. તો આજે હું તમને બતાડું મારી વાડીએ કે મેં મારી વાડીએ શું શું વાવ્યું છે, અને આપણે જોઈએ કે વાડી કેવી છે, કેટલા ઝાડવાઓ મારી વાડીએ છે, અને આપણે બધું દ્રશ્યો જોઈએ કુદરતી. આ ઝાડનું નામ છે મીઠો લીમડો. અને તમે શાકમાં, દાળમાં બધે વઘારવામાં નાખતા તો આ પાંદડા છે, તમે મીઠો લીમડો છે. આ ઝાડ છે ચીકુડીનું. આ જોઈ શકાય છે કે ચીકુ આવી રહ્યા છે. ઉનાળાની મોસમ આવશે એટલે આ બધા મોટા મોટા ચીકુઓ થઈ જશે, એકદમ મીઠાશ આવી જશે આમાં. ઝાડ છે જામફળીનું. તમે જોઈ શકાય છે કે અત્યારે જામફળ તો નથી, શિયાળાની સિઝન ધીમે ધીમે પૂરી જવા થઈ રહી છે, પૂરી થાય છે. તો જામફળ હવે લુપ્ત થતા જાય છે, ટૂંકમાં ખવાઈ ગયા છે. તો અમુક ક્યાંક નાના નાના છે, જોવો તમે, નાના નાના જામફળ છે. જોવો છે જામફળ પણ નાના છે, અને અમુક મોટા પણ છે, તે બહુ ઉપર છે. હજી એક ચીકુડી છે, ટોટલ 2 ચીકુડી છે અને 2 જામફળી છે. અને બીજા પણ ઘણા બધા વૃક્ષો અમે વાવેલા છે, એટલે મારા દાદાએ વાવેલા છે, જે હું તમને બતાડું છું. મેં તો કાંઈ નથી વાવ્યું ભાઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. પણ આ બધા બાપ દાદાના ઝાડવા છે, બહુ જૂના ઝાડવા છે. જો આ ચીકુનો ફાલ હજી આવી રહ્યો છે, જો આ જો ચીકુ પણ છે નાના નાના. 2 ચીકુડી છે, 2 જામફળી છે. આ બીજી જામફળી અહીંયા છે. આમાં પણ હવે જામફળ લુપ્ત થઈ ગયા છે, કારણ કે શિયાળો હવે પૂરો થવા જઈ રહ્યો છે. અહીંયા ટોટલ 6 આંબાઓ વાવ્યા છે. જોવો આંબાઓમાં મોર પણ આવ્યો છે સારો એવો. તો પણ આજે 1-1 વર્ષના જ આંબા થયા છે. તો ટોટલ 6 આંબા વાવ્યા છે. તો તમે જુઓ. ના નીચે ભાઈ છે ને, હું તમને બતાવી દઉં ને, તો ટમેટા છે, હજી કાચા છે, થોડાક દિવસમાં પાકી જશે. અત્યારે આ શિયાળા છે તો બધું અત્યારે ઘરનું શાકભાજી હોય છે, બધું જે આમ નેચરલ હોય છે, ઓર્ગેનિક હોય છે, ટૂંકમાં હું એમ કહું છું. અને આ બધું આમ શું કહેવાય, અત્યારે સસ્તું પણ હોય છે. આ સાઈડ શેરડી વાવેલી છે, આ જે છે એ શેરડી છે, અને આ સામેની સાઈડ નારિયેલી છે. આ જો બધું નાનું નાનું છે, और મોટું થશે પછી ખ્યાલ આવશે. ત્યારે આ બહુ નાનું છે, નાના નાના ઝાડ છે હજી તો. આ જે સફેદ કલરના ફૂલ દેખાય છે, આ તમે જુઓ, સફેદ કલરના બધા ફૂલ છે. આ ઝાડ છે સરગવાનું. ઘણા લોકો સરગવાનું શાક ખાતા હોય છે, કઢી ખાતા હોય છે. જો આ સિંગ સરગવાની છે, આ સુકાઈ ગઈ છે હજી. આ બહુ મોટા મોટા થાય સરગવાના. જેને જોયેલું હશે એને ખ્યાલ હશે કે સરગવો શું છે. જો દૂધી છે, અને દૂધીનું શાક બને, હલવો બને. ઘણા કહેતા હોય આ હલવો થોડીક છે, ચાલ જૂઠા. તો આ છે ભાઈ દૂધી. એ દૂધીનો હલવો બહુ સારો હોય છે ઉનાળામાં ખાવામાં. શાક પણ બહુ સરસ બનતું હોય છે, મીઠું એવું. તો જે ઝાડ છે તે આંબરાનું છે. ત્યારે આંબરા ખરી ગયા છે. એક છે એ તમને બતાડું છું. 2 દેખાય છે, વધારે આંબરા છે. ત્યાં સિઝન પૂરી થઈ ગઈ છે. આ ઝાડ આંબરાનું છે.
વાડીનો કૂવો. આ કૂવો છે, જો ઝૂમ કરીને બતાવું કેટલું પાણી ગયું છે. ફોન નો પડી જાય ભાઈ, ધીમે ધીમે. કબૂતરું જોવા અને વાડીની એક્ઝેક્ટ બાજુમાં છે 2 લીંબુ. પછી આમાં લીંબુ આવે છે, નાના નાના છે, ખૂબ જ નાના લીંબુ છે હજી તો, ને મોટા લીંબુઓ પણ છે. જો શરૂઆતમાં 2 ઝાડવા આવ્યા હતા. એક છે આ ગુંદાનું ઝાડ, જોઈ શકો છો, આ ગુંદાનું ઝાડ છે. માં ઉનાળાની સિઝનમાં ગુંદાઓ આવે, જેનો સંભારો થાય છે, આથોણું થાય છે, સારા હોય છે ગુંદાઓ. અને આ જે આ બીજું ઝાડ દેખાય છે એ કદમનું ઝાડ છે. આ જુઓ તમે, આ કદમનું ઝાડ બહુ પવિત્ર હોય છે, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા બેસતા, અહીંયા ઝૂલતા. તો ટૂંકમાં કહું તો આ કૃષ્ણ ભગવાનનું ફેવરિટ ઝાડ છે. અને આમાં મસ્ત ના એવા એને સુગંધી પુષ્પો પણ આવે. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है. ફૂલડા આવે, અત્યારે નો આવે, થોડોક સમય જશે, મહિનોથી પછી આવશે. આમાં બહુ સરસ મજાનું ઝાડ હોય છે આ પણ. અને વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે આ સ્વિમિંગ પુલ છે, પણ ના ના, આ કુંડી છે. તો આ કેટલી ગંધારી પડી છે, ये अच्छा કારણ કે આ જે હોય સેવાર છે, આ બધો સેવાર છે. આ જે દેખાય છે ને, આ ઝૂમ કરીને બધો સેવાર છે. કાઢી નાખવાનું હોય, કોઈ ફાયદો નથી. આ બે કુંડી છે, ને આ કુંડી ક્યારે બની હતી હું તમને બતાડવા માંગુ છું. થોડુંક ઇતિહાસ બતાવવા માંગુ છું. તો અહીંયા લખ્યું છે જય શ્રી કૃષ્ણ મહાસુદ પાંચમ, અને તારીખ છે 13/2/1986. 1986 છે, ખાલી 86 ભલે લખ્યું, 1986. કે આ બધું કન્સ્ટ્રક્શન બાંધકામ મારા દાદા લોકોએ કરેલું છે. આ બધું એમને આ બધું બાંધેલું છે. તમે જુઓ, એ કપડાં ધોતા હોય છે લોકો. જો ફર્સ્ટ ક્લાસ કુંડી એ સમયે બનાવેલી હતી. જુઓ તમે ખાલી એકવાર. આ જે વસ્તુ છે અહીંયા બધો છાણનો ને ઢગલો કર્યો છે, આને દાબો કહેવાય, ઉથરેટી કહેવાય. તમે તમારી ભાષામાં શું કહેવાય એ તમે લોકો કોમેન્ટ કરી દેજો, આને શું કહેવાય. ભાગમાં આવેલી છે આ ગમેણ, અને ગમેણ કહેવાય. અહીંયા બધા ઢોર ને બધા બાંધવામાં આવે. બળદ છે, ગાય છે, ભેંસ છે. પેલા અમારી પાસે ગાય અને ભેંસ હતા, નથી, 2 બળદ જ છે ખાલી. અત્યારે અહીંયા નહીં, બીજે વાડી છે ત્યાં બાંધ્યા છે. એનો પણ નવો વિડીયો આવશે, બીજી વાડીનો. અને હવે જે નવો વિડીયો આવશે તે વાડીનો હશે. પણ જે 4 ઝાડવાઓ છે ટોટલ એ લીમડાના છે. લીમડો છે, એમાં નવા પાંદ આવે છે એટલે થોડોક આછો પડી ગયો છે. જૂના પાંદ ખરી ગયા છે બધા, અને નવા કૂણા પાંદ આવે છે. આ જો ઝૂમ કરીને બતાવો, કૂણા પાંદ આવે છે. 4 લીમડા છે. ઘરની અંદર અત્યારે તાળું છે એટલે નથી બતાડતો, પણ આ બહારથી જ દેખાય છે. આ પાલો ભર્યો છે માંડવીનો. જુઓ તમે, બતાડું. આ બળદને ખાવા માટે છે. પાલો છે આ. મકાનની એક્ઝેક્ટ બાજુમાં આ જે ઝાડ છે એ છે જાંબુડાનું ઝાડ. અત્યારે ન આવે, ચોમાસામાં આવે. તમે જુઓ, ઝાડ છે જાંબુડાનું છે, બહુ મોટું બધું ઝાડ છે.
આ બધું જોઈ શકાય છે કે ચણાનું વાવેતર કરેલું છે. ચણા છે. ભવિષ્યના ગાંઠિયા અને ભજીયા બનશે આમાંથી. જલેબી ये बड़ी अच्छी बात कही आप. પણ જોવો તમે. પછી આમાં ફૂલ આવે છે અને આ બધા ચણા છે એ મારા પપ્પાના મોટા ભાઈ છે એમના છે. આ જેને અમે બાપા કહીએ છીએ. બધા ચણા અમારા બાપાના છે, પપ્પાના મોટા ભાઈ. આ ચણા હતા તે નાના ચણા હતા. આ જે ચણા છે એ મોટા ચણા છે. આ પણ બાપાના છે. આ ચણા પણ સુપર હોય છે. તમને બતાવું જો આવી રીતના હોય છે ચણા. જે નથી ફાલ આવ્યો તો તમને ખોલીને બતાવું. જે નાના છે બહુ મોટા થાય આ ચણા. છોલે ભટુરેમાં, છોલે કુલચેમાં જે છોલે આવે આ એ છે. જુઓ તમે. ફરતે આમ પારો કહેવાય, શેઢો કહેવાય, ત્યાં બધે આ જો આ વાવેલી છે તુવેર. જુઓ તમે, તુવેર વાવેલી છે. જુઓ તુવેર છે. આ તો લટુર પટુર વહી છે. તો કેટલી બધી છે બધું. જો આવી રીતના નમી જાય આ વધારે થાય એટલે. જો આ ઝૂમ કરીને બતાવું તમને. આ સાઈડ ધાણા વાવેલા છે. મારા પપ્પા એને ધાણા વાવેલા છે. ઓલી બાજુ જે ચણા છે આ છે એ બધું બાપાનું છે. આ જે ધાણા વાવેલા છે એ મારા પપ્પાનું છે. જોવા તમે ધાણા છે. બતાવો જોવા ધાણા જોવો. એ નાના છે તો ધાણા જોવો. બધા ધાણા વાવેલા છે. આવેલું છે તળાવ. આ પાડ દેખાય છે તે તળાવ છે. તમને બતાવો ચાલો. તળાવ છે. ત્યારે પૂરું ખાલી થઈ ગયું છે. ચોમાસે ફૂલ ભરેલું છે. તળાવની એક્ઝેક્ટ બાજુમાં મારી વાડી આવેલી છે. તળાવ છે એની એક્ઝેક્ટ બાજુમાં વાડી છે. જોવો તમે વાડી. જૂનો અને દેશી ખાટલો છે. આવા કદાચ તમે ક્યાંક જ જોયા હશે. આ લાકડાનો હોય છે. ત્યાં તો લોખંડના એસએસના ને એવા બધા આવે છે. પણ સાચી મજા કહું અહીંયા આવી રીતના આ ખાટલામાં દર્શક મિત્રો, આ તો મારી પહેલી વાડીનો પહેલો વ્લોગ. તો બીજી વાડી છે અને એનો બીજો વ્લોગ આવશે. હું નથી કહેતો કે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તો તમને મજા આવે તો તમે એ પણ કરી દેજો. સાથે હું પહેલો વ્લોગ પૂર્ણ કરી દઉં છું. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.